નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં કે જે હવે વર્ણિત એજ્યુકેશન છે, આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અહીંયા આપણે હવે ધોરણ 10 નું બીજું ચેપ્ટર એસિડ બેઝ અને ક્ષાર આવ્યા છે. ઓકે, તો આજે આપણે એનો પાર્ટ 1 ભણીશું, બરાબર, અને ચેપ્ટરનો સારાંશ ભણીશું. હજુ સુધી જે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ અને ટેસ્ટ ચોક્કસથી આપજો, બરાબર. અને બીજું ખાસ ગ્રુપ ડિસ્કશન છે, તો ત્યાં પોતાની તૈયારીમાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો તમે ગ્રુપમાં એક્ઝામ્પલ મૂકીને ડિસ્કશન કરી શકો છો, બરાબર. ચલો આગળ વધીએ. હવે આજનું ચેપ્ટર છે એસિડ બેઝ અને ક્ષાર, બરાબર. તો જો મિત્રો, પહેલા તો સૌથી પહેલા એસિડ અને બેઝ સમજી લઈએ. તો એમના વચ્ચેના તફાવતથી, તો એસિડ સ્વાદે કેવા હોય છે મિત્રો? ખાટા. સામે બેઝ કડવા એટલે કે તુરા હોય છે થોડા, બરાબર. ઉદાહરણ તો આપણને ખબર છે કે લીંબુનો રસ, નારંગીનો રસ, એ બધા એસિડિક પદાર્થો છે. બેઝની અંદર ધોવાના સોડા, બરાબર, ધોવાના સોડાનું દ્રાવણ હોય, ખાવાના સોડાનું દ્રાવણ હોય, બરાબર. ત્યાર પછી ખાસ બીજું મિત્રો કે લિટમસ પત્રની વાત કરીએ તો એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે, બરાબર. તો એ તમારે યાદ રાખવું હોય તો તમે યાદ રાખી શકો છો, એ ભૂલા મતલબ એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે, બરાબર. પણ લાલ લિટમસ પર કોઈ અસર બતાવતો નથી. સેમ એ જ રીતે બેઝ માટે યાદ રાખવું હોય તો બે લાભ, એક નહીં પણ કેટલા લાભ લેવાના? બે લાભ. તો બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે છે, બરાબર. ઓકે મિત્રો, અને પણ ભૂરા લિટમસ પર કોઈ અસર કરતું નથી. ઓકે, તો જુઓ ત્યાર પછી છે જલીય દ્રાવણમાં આયનીકરણ પામી H+ આયન અથવા તો H3O+ આયન એટલે કે હાઇડ્રોનિયમ આયન બનાવે, મુક્ત કરે છે. એ જ રીતે આ OH- આયન મુક્ત કરે છે. ત્યાર પછી મિત્રો અહીંયા કેટલાક તમને દર્શાવ્યા છે કે સૂચકો, કે કોઈ પણ એસિડ છે કે બેઝ છે એ આપણને કેવી રીતે ખબર પડે? તો આપણે આ સૂચકોની મદદથી ખબર પાડી શકીએ છીએ. લિટમસ પેપર હોય, હળદર હોય, વેનીલા અર્ક હોય, ફિનોપ્થેલિન હોય, બરાબર. એનાથી એ બધાથી એસિડની પરખ થાય છે. તો એ કયા કયા છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં મેં બનાવેલું છે, એની અંદર આપણે જોઈએ. તો જુઓ, આમાં કુદરતી સૂચક છે, એની સામે મેં લખેલું છે કે આ કુદરતી સૂચક છે. સંશ્લેષિત એટલે જે લેબોરેટરીમાં બનાવેલા હોય એ સૂચકો છે. દ્રાણેન્દ્રિય એટલે જે આપણે સ્મેલથી ખબર પડે, બરાબર, એ બધા સૂચકોની વાત છે. ઓકે, તો પેલા હું અહીંયા મારી પોઝિશન બદલી દઉં. તો જુઓ, અહીંયા પહેલા જ વાત કરીએ બોરું લિટમસ પેપર, બરાબર. તો મિત્રો બોરું લિટમસ પેપર હશે તો મેં વાત કરી એમ એ બોલા તો એસિડ હશે તો એ એન કેવું બનાવશે? લાલ. પણ બેઝ કોઈ ફેરફાર કરશે નહીં ભૂરા લિટમસ પત્રની અંદર. સેમ એ જ રીતે જો લાલ લિટમસ પત્ર હશે તો એસિડ એની સાથે કોઈ પ્રક્રિયા નહીં કરે, પણ બેઝ લાલ લિટમસને કેવું બનાવશે? ભૂરું બનાવશે. ત્યાર પછી હળદરની વાત કરીએ મિત્રો, તો હળદરનો રંગ બદલાતો નથી. એસિડ સાથે હળદરનો રંગ પીળો જ રહેશે, પણ જો એ બેઝના દ્રાવણમાં જશે તો એ લાલ કે ચોકલેટી રંગનું બની જશે. એટલે આપણને ખબર છે કે આપણે જ્યારે કપડાં ધોઈએ છીએ મિત્રો, બરાબર, તો હળદરનો ડાઘો પડ્યો હોય અને કપડાં ધોઈએ આપણે તો શું થાય છે? તો કપડાની અંદર થોડો લાલાશ પડતો ડાઘો પડી જાય છે જો હળદરનો ડાઘો હોય તો એનું કારણ કે જે બેઝ સાથે ડિટર્જન્ટ પર રહેલા બેઝ સાથે પ્રક્રિયા કરીને એ લાલ ચોકલેટી રંગ આપે છે. ત્યાર પછી મિત્રો ફિનોપ્થેલિન. તો ફિનોપ્થેલિન એ રંગવિહીન એસિડ, કોઈ એસિડ એની સાથે કોઈ પ્રક્રિયા કરતું નથી. એટલે જો તમે ફિનોપ્થેલિન નાખ્યું ને રંગમાં કોઈ પરિવર્તન ના થયું તેનો મતલબ એ એસિડ છે. અને જો રંગમાં પરિવર્તન થયું તો એ ગુલાબી રંગ આપે છે, બરાબર. ત્યાર પછી વાત કરીએ મિથાઇલ ઓરેન્જ. તો મિથાઇલ ઓરેન્જ એસિડનો કલર લાલ બનાવશે અને પેલા બેઝનો કલર કેવો બનાવશે? પીળા રંગનું બનાવશે. હવે આ ખાસ મિત્રો, અને આ પૂછાય તો પણ ઘણી વખત એવું પૂછાય છે કે આંધ્રા લોકો માટે, તો આંધ્રા લોકો માટે આ દ્રાણેન્દ્રિય સૂચકો કામના છે, બરાબર. તો જો વેનીલા અર્ક હશે તો ગંધ એની એ જ રહેશે. એટલે એસિડ સાથે વેનીલા અર્કમાં કોઈ ફેરફાર નહીં થાય, કે લવિંગના તેલમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. તમે લવિંગનું તેલ હોય ને એસિડમાં નાખશો તો ગંધમાં કોઈ ગંધ એની એ જ આવશે. પણ જો તમે બેઝમાં નાખ્યું તો બંનેની ગંધ નાશ પામશે, બરાબર. ઓકે, ત્યાર પછી લાલ કોબીજના પાન લો તો એસિડ સાથે કોઈ પ્રક્રિયા નહીં કરે, એ લાલના લાલ જ રહેશે, પણ બેઝનો કલર કેવો બનાવશે? લીલો બનાવશે. ઓકે, તો આ મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને બહુ હેલ્પફુલ થશે આ વસ્તુ. ચલો આગળ વધીએ. જુઓ આગળ છે મિત્રો, એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે, બરાબર. આ ખાસ યાદ રાખજો મિત્રો, એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે. અહીંયા જુઓ, ઝિંક ધાતુ લીધું છે, મંદ HCl સાથે પ્રક્રિયા કરીશું તો નિપજમાં તમને ZnCl મળશે, ઝિંક ક્લોરાઇડ મળશે અને બીજું હાઇડ્રોજન વાયુ મળશે, બરાબર. સેમ એ જ રીતે બેઝ સાથે પ્રક્રિયા કરીને એ હાઇડ્રોજન વાયુ આપે છે. તો આ યાદ રાખજો, એસિડ હોય કે બેઝ હોય, બરાબર, ધાતુ સાથે પ્રક્રિયા કરી, બધા
બધા ધાતુ સાથે નહીં મિત્રો, પણ જે અમુક અમુક ધાતુ સાથે એસિડ કે બેઝ પ્રક્રિયા કરીને ધાતુ હોય તો એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરીને તમને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપશે. હવે તમારી પ્રક્રિયાના અંતે અંદર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયું એ કેવી રીતે ખબર પડશે મિત્રો? તો એના માટે શું કરવામાં આવે છે? એક નળી લેવામાં આવે અને એ નળીના અંદર આ રીતે પાણી ડુબાડવામાં આવે, અથવા તો અહીંયાથી એક નળી લેવામાં આવે અને એમાંથી જે નીકળતો વાયુ બહાર કાઢવામાં આવે, અને બહાર નીકળતો વાયુ જો કોઈ આગના સંપર્કમાં આવે, લાઇટર કે અગરબત્તીના સંપર્કથી ધડાકા સાથે સળગે તો એનો મતલબ કઈ H2 વાયુ છે. બરાબર, તો યાદ રાખજો કયો વાયુ ધડાકા સાથે સળગે છે, તો એ આવશે હાઇડ્રોજન વાયુ. ઓકે, ત્યાર પછી આગળ વધીએ તો જુઓ મિત્રો, અહીંયા મેં પેલા ઓલરેડી લેક્ચર રેકોર્ડ કર્યું હતું, પણ એમાં એવું થયું કે આખા લેક્ચરમાં કોઈ અવાજ, અડધું લેક્ચર થી ત્યાં સુધી અવાજ આવ્યો જ નહોતો, એટલે મારે ફરીથી આ લેક્ચર ચાલુ કરવું પડ્યું. આજનો ટાર્ગેટ હતું 2 લેક્ચર કરવા, પણ એ પૂરો ના થઈ રહ્યો મારો, થોડા ટેકનિકલ ઇસ્યુના કારણે, એટલે ફરીથી મારા લેક્ચર રેકોર્ડ કરવું પડ્યું. આ લેક્ચરમાં તમને એવું જાદુ પણ જોવા મળશે કે મારા કપડા અચાનક બદલાઈ જશે. બરાબર, તો અહીંયા જુઓ તમે, તો મેં વાત કરી એમ કે ધાતુ હશે તો એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરીને શું આપશે મિત્રો? ક્ષાર અને પાણી આપશે. બરાબર, ઓકે. બીજું, અધાતુ હશે તો એસિડ સાથે પ્રક્રિયા કરીને અધાતુના ઓક્સાઇડ અને પાણી આપશે. જો અધાતુ હશે અને બેઝ સાથે પ્રક્રિયા કરશે તો પણ તમને ક્ષાર અને પાણી આપશે. ઓકે. બીજું મિત્રો કે એસિડની પ્રક્રિયા ધાતુના કાર્બોનેટ સાથે, ધાતુનો કાર્બોનેટ એટલે સોડિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ, આ બધા ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને તમને ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. આ વસ્તુ ખાસ, કારણ કે આ તમારા આ ચેપ્ટરમાં આની સૌથી વધારે જરૂર પડશે. બરાબર, તો આ 5 પોઈન્ટ તમે એક જગ્યાએ નોટ ડાઉન કરી રાખજો. બરાબર, ચલો આગળ વધીએ, તમે સ્ક્રીનશોટ લઈ લેજો આનો. ઓકે, તો જુઓ આ રહ્યું મિત્રો, એસિડ ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. ઉત્પન્ન થતું કાર્બન ડાયોક્સાઇડ, ઉત્પન્ન થતું વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે, કેવી રીતે ખબર પડે મિત્રો? તો એ વિમોચન નળીની મદદથી શું કરવામાં આવે? એને પેલા ચૂનાના પાણીમાં પસાર કરવામાં આવે. જો ચૂનાનું પાણી દુધિયા રંગનું થઈ જાય તેનો મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ છે. બીજું મિત્રો કે બેઝિક કેવી રીતે બને છે? તો ધાતુના ઓક્સાઇડથી બેઝિક બને છે. બરાબર, અને અધાતુના ઓક્સાઇડથી એસિડ બને છે. યાદ રાખવું હોય તો અધાતુ અને એસિડનો તો બેઝિક તો ઓટોમેટિક યાદ રાખશે કે અધાતુના ઓક્સાઇડ એસિડ બનાવે અને ધાતુના ઓક્સાઇડ બેઝ બનાવે છે. બરાબર, ઓકે. ચલો આગળ વધીએ. તટસ્થીકરણ પ્રક્રિયા. તો મિત્રો જ્યારે આપણે એસિડ હોય, બરાબર, એની બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો એક પ્રક્રિયાને કેવી કહેવાય છે? તટસ્થીકરણ પ્રક્રિયા. મતલબ કોઈ પણ વસ્તુ વધારે પડતું એસિડિક હોય એની અંદર બેઝ નાખો તો એની એસિડિકતા ઘટી જશે. કોઈ પણ વસ્તુ વધારે પડતું બેઝિક હોય એની અંદર એસિડ નાખો તો એની એસિડિકતા બેઝિકતા ઘટી જશે. તો આ તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય છે મિત્રો. હવે આના નિપજમાં તમને શું મળશે? ક્ષાર વત્તા પાણી. હવે આને તમે કઈ રીતે જોઈ શકો મિત્રો? જેમ કે તમારી જોડે ઠંડુ પાણી છે અને ગરમ પાણી છે, તો જો તમે ગરમ પાણી ઠંડા પાણીમાં વેડશો તો ઠંડુ પાણી થોડું તો ગરમ થશે. સેમ એઝ ઇટ ઇઝ તમે ગરમ પાણીની અંદર ઠંડુ પાણી નાખશો તો ગરમ પાણીનું ટેમ્પરેચર થોડું તો નીચું આવશે, ઠંડુ થશે, તો એ ન્યુટ્રલાઇઝ થશે. બરાબર, તો એ પ્રક્રિયા ન્યુટ્રલાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. તાપમાન, તો આ પ્રક્રિયા કેવી છે મિત્રો? ઉષ્માક્ષેપક હોવાથી દ્રાવણનું તાપમાન વધે છે. આ યાદ રાખજો મિત્રો, આ પોઈન્ટ નોટ ડાઉન કરી રાખજો. તટસ્થીકરણ પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે જેના કારણે દ્રાવણનું વજન વધે છે. વાત કરીએ પાણી, તો પાણી ઉભયગુણી કહેવામાં આવે છે. એ એસિડ અને બેઝ બંને તરીકે વર્તે છે. બીજું આનું સૂત્ર જુઓ તો એસિડ અને બેઝ, મેં તમને કીધું એમ એસિડ અને બેઝ પ્રક્રિયા કરીને શું આપશે મિત્રો? ક્ષાર અને પાણી આપશે. બીજું વાત કરીએ મંદન પ્રક્રિયા, તો મેં તમને હાલ કીધું એ કે એસિડની અંદર તમે બેઝ નાખશો તો એસિડની સાંદ્રતા ઘટશે, એટલે એ મંદ પડશે. બરાબર, અથવા તો તમારા મંદન પ્રક્રિયામાં એસિડ બેઝનો સહારો લેવો એ તટસ્થીકરણ પ્રક્રિયામાં જશે મિત્રો. પણ એસિડ બેઝનો સહારો લેવો એના કરતા બેટર છે પાણી. બરાબર, તો કોઈ પણ વસ્તુની અંદર પાણી ઉમેરવામાં આવે તો, કારણ કે જો પાણી ઉભયગુણી ગુણધર્મ ધરાવે છે, તમે પાણી ઉમેરશો બેઝની અંદર તો એની બેઝિકતા ઘટશે, એસિડની અંદર પાણી ઉમેરશો તો એની એસિડિકતા ઘટશે. પણ ધ્યાન એ રાખવાનું છે મિત્રો, કોઈ દિવસ એસિડની અંદર પાણી નથી નાખવાનું, પાણીની અંદર એસિડ નાખવાનું, નહીં તો એક મતલબ કે એનાથી આપણને નુકસાન થવાના ચાન્સીસ છે. એટલા માટે તો જુઓ, એસિડને પાણીમાં ઉમેરવાથી એકમ કદ દીઠ આયનોની સાંદ્રતા ઘટે છે. હંમેશા પાણીમાં એસિડ ઉમેરવું, એસિડમાં કોઈ દિવસ પાણી ઉમેરવામાં આવતું નથી. તો આપણો પ્રાયોગિક દ્રષ્ટિકોણ એક્ઝામ્પલ પૂછાઈ શકે કે ભાઈ એક વિદ્યાર્થી છે જે એસિડમાં પાણી ઉમેરી રહ્યો છે, બીજું છે કે જે પાણીમાં એસિડ ઉમેરી રહ્યો છે, તો બંને સાચા છે, કોઈ એક જ સાચો છે, કોઈ એક પણ સાચો નથી. તો એના પરથી આપણને જો આ કોન્સેપ્ટ ક્લિયર હોય કે ભાઈ એસિડની અંદર પાણી ક્યારેય રેડવાનું નથી, હંમેશા પાણીની અંદર થોડું થોડું એસિડ રેડવાનું થશે. બરાબર, ઓકે. ચલો આગળ વધીએ. પીએચ,
તો પીએચ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ચેપ્ટરનું. પીએચ એટલે શું મિત્રો? તો પાવર ઓફ હાઇડ્રોજન, બરાબર. બીજું એનો શબ્દ છે પોટેન્સ ઓફ હાઇડ્રોજન. પોટેન્સ એટલે કે પોટેન્સ નો અર્થ થાય ક્ષમતા એટલે કે પાવર જ, બરાબર. ઓકે, તો જો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટે, હાઇડ્રોજનની સાંદ્રતા એટલે કે આ જે H છે સાંદ્રતા માપવા માટે સોરેન્સને 1909 માં રજૂ કર્યો. તેનો માપક્રમ 0 થી 14 લેવામાં આવે છે, બરાબર. અને માત્ર જોજો, માત્ર જલીય દ્રાવણોને જ લાગુ પડે છે, અજલીય દ્રાવણોને લાગુ પડશે નહીં, ફક્ત જલીય દ્રાવણોને જ લાગુ પડશે, બરાબર. બીજું મિત્રો પીએચ, તો પીએચ નો માપક્રમ કેટલો હોય છે? 0 થી 14 સુધીનો હોય છે, બરાબર. 7, કોઈ પણ પદાર્થની પીએચ 7 હોય એનો મતલબ એ કેવો છે? તટસ્થ છે. જો 7 થી નીચે તરફ જશું તો એમ એસિડિકતા વધતી જશે. એસિડિકતા જેમ જેમ આપણે નીચે જશું એમ વધતી જશે. મતલબ આપણે કહી શકીએ કે કોઈની પીએચ 6 મળી, કોઈની પીએચ 2 મળી, તો 2 પીએચ વાળો પદાર્થ વધુ એસિડિક છે 6 ના કરતા, બરાબર. સેમ આના કરતા ઉલટું છે, 7 થી 14 તરફ જતા બેઝિકતા વધે છે, બરાબર. તો મતલબ કે કોઈની બેઝિકતા 8 છે અને કોઈની બેઝિકતા 13 છે, તો કહી શકાય કે ભાઈ 13 વધારે પડતું બેઝિક હશે 8 કરતા, બરાબર. તો આ ખાસ યાદ રાખજો મિત્રો. અહીંયા એમ લખેલું છે ખૂબ જ એસિડિક, બેઝિક, ખૂબ જ બેઝિક, એટલે 7 થી 0 તરફ જતા એસિડિકતા વધે છે અને 7 થી 14 તરફ જતા બેઝિકતા વધે છે, બરાબર. તો જુઓ, પીએચ 7 કરતા ઓછી હોય તો એસિડિક દ્રાવણ કહેવાય. પીએચ ઘટે તેમ એસિડિકતા વધે. જેમ જેમ પીએચ નું કિંમત ઘટતી જશે એમ એસિડિકતા વધશે, બરાબર. પીએચ 7 હોય તો તટસ્થ દ્રાવણ કહેવાય. શુદ્ધ પાણી અને મીઠાનું દ્રાવણ એટલે કે NaCl નું દ્રાવણ, બરાબર. જો પીએચ 7 કરતા વધુ હોય તો બેઝિક દ્રાવણ તરીકે વર્તે છે, બરાબર. અને પીએચ વધે તેમ બેઝિકતા વધે છે. ઓકે, તો આના રિલેટેડ પણ ઘણા બધા ક્વેશ્ચન આવશે મિત્રો, એટલે આ ખાસ તમે નોટ ડાઉન કરી લેજો. આગળ વધીએ કે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ ક્યાં ક્યાં છે? તો એક તો મિત્રો આપણા જઠરમાં પાચન માટે હાઇડ્રોક્લોરિક એસિડ HCl ઉત્પન્ન થાય છે, બરાબર. ઓકે, અને એની પીએચ 1 થી 3 હોય છે. હવે જો મિત્રો આપણે જ્યારે શરીરમાં ખોરાક ખાઈએ છીએ, બરાબર, તો એને પચાવવા માટે આપણા શરીરનું જે જઠર દિવાલ ખરી એ HCl નો સ્રાવ કરે છે, બરાબર. હવે જે જઠરની દિવાલ છે HCl નો સ્રાવ કરે છે, જેની પીએચ કેટલી હોય છે? 1 થી 3. પણ જો કંઈક આપણે તેલ વાળું વધારે ખાઈ લીધું તો એને પચાવવા માટે HCl પૂરતું પડતું નથી, તો એ વધારે પડતું HCl નો સ્રાવ કરશે. વધારે પડતું HCl અંદર આવતું જશે એટલે એની પીએચ 1 કરતા ઘટી જશે. પીએચ 1 કરતા ઘટી જશે મિત્રો. હવે 1 કરતા પીએચ ઘટી જાય એટલે તમને એસિડિટી થશે, બરાબર. તો એસિડિટી એટલે અપચો ના ઉપચાર માટે એન્ટાસિડ પ્રતિ એસિડ વપરાય છે, બરાબર. તો આપણા શરીરમાં જ્યારે કોઈ તેલ વાળું વધારે ખાઈ લીધું તો આપણને એસિડિટી થાય છે, બળતરા થાય છે. એનું કારણ કે એની પીએચ 1 થી 3 બદલે 1 કરતા ઓછી થઈ ગઈ હોય. હવે 1 કરતા પીએચ ઓછી થાય એટલે આપણા શરીરની અંદર શું થાય મિત્રો? એસિડ વધારે પ્રમાણમાં થાય અને જેના લીધે આપણને બળતરા થાય. તો એનું નિવારણ માટે, તટસ્થીકરણ પ્રક્રિયા કરવા માટે આપણે એસિડનો વિરોધી બેઝિક ઉમેરીએ છીએ, બરાબર. તો જો એન્ટાસિડ તરીકે એન્ટાસિડ ઉમેરીએ છીએ, મતલબ પ્રતિ એસિડનો વિરોધી. એમાં મિલ્ક ઓફ મેગ્નેશિયા અને ખાવાના સોડાનો ઉપયોગ થાય છે. ખાવાના સોડા એટલે મિત્રો NaHCO3, જેનું બીજું નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ, બરાબર. તો આ છે ખાવાના સોડા, આને કહેવાય છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. હવે દાંતની વાત કરીએ મિત્રો, તો આપણા મોઢાની પીએચ કેટલી હોય છે? 5.5, બરાબર. તો જો 5.5 કરતા ઓછી થઈ તો આપણા દાંતનું ક્ષયન ચાલુ થઈ જશે, દાંત સડો ચાલુ થઈ જશે. હવે દાંતનું બહારનું પણ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે, Ca3PO4 ટ્વાઇસ, બરાબર. ઓકે, જે પાણીમાં અદ્રાવ્ય હોય છે. બચાવ માટે વપરાતી ટૂથપેસ્ટ. હવે આપણા દાંતનું ક્ષયન ના રોકે એટલે આપણે બ્રશ કરીએ છીએ, તો બ્રશ કરીએ છીએ એનો મતલબ કે ટૂથપેસ્ટ અંદરની એસિડિકતા ઘટાડે છે. એટલે ટૂથપેસ્ટ સ્વભાવે કેવી હોય છે? બેઝિક હોય છે, બરાબર. બેઝિક હોવાના કારણે એ આપણા મોઢાની અંદરની બેઝિકતાને ઘટાડે છે. આગળ જઈએ, એસિડ વર્ષા મિત્રો. તો એસિડ વર્ષાની પીએચ 5.6 કરતા ઓછી હોય છે, બરાબર. અને એસિડ વર્ષા જળચર જીવો માટે નુકસાનકારક છે. જળચર જીવો સાથે અંદર રહેતા સૂક્ષ્મ જીવો માટે પણ નુકસાનકારક છે. બીજી કે જળચર વનસ્પતિ હોય, બરાબર, જલજ વનસ્પતિ હોય એના માટે પણ નુકસાનકારક છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ પ્રાણીઓ અને વનસ્પતિઓનો ડંખ. તો લાલ કીડી કે કોવચ કે પછી મધમાખી, બરાબર, આ બધાની અંદર મિથેનોઇક એસિડ એટલે કે ફોર્મિક એસિડ આવેલો હોય છે, બરાબર. હવે મધમાખીમાં થોડી વધારે માત્રામાં હોય છે, આપણે મધમાખીનું અસર વધારે થાય છે લાલ કીડી કરતા, બરાબર. કોવચ એટલે મિત્રો આપણે દેશી ભાષામાં કુવેશ કહીએ છીએ. ઓકે, તો કુવેશના ડંખમાં પણ આ ફોર્મિક એસિડ રહેલો હોય છે. આનાથી રાહત માટે આપણે બેઝ તરીકે બેકિંગ સોડા એટલે ખાવાના સોડા એટલે કે
Na2CO3 નો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ઓકે, જમીનની અંદર પીએચ તો એસિડિક, જો આપણી જમીન વધારે પડતી એસિડિક થઈ ગઈ હોય તો એને તટસ્થ કરવા માટે આપણે બેઝિક પદાર્થ લાઇમ, ક્વિક લાઇમ ઉમેરીએ છીએ. અને જો જમીન બેઝિક થઈ ગઈ હોય તેની અંદર આપણે જીપ્સમ CaSO4 2H2O ઉમેરીએ છીએ, બરાબર. અને આપણા જે માનવ દેહ ધાર્મિક ક્રિયાઓ છે, આ તો આપણે આગળના એક ચેપ્ટરમાં પણ ક્વેશ્ચન લીધો હતો. માનવ દેહ ધાર્મિક ક્રિયાઓ મતલબ આપણા શરીરની બધી ક્રિયાઓની પીએચ કેટલી હોય છે? 7 થી 7.8 જેટલી હોય છે. આગળ વાત કરીએ તો કયો એસિડ કુદરતમાં કેવી રીતે મળે છે? તો લીંબુ અને નારંગી જેવા જે ખાટા ફળો છે એમાં આપણને સાઇટ્રિક એસિડ મળે છે. દહીં અને છાશમાંથી આપણને લેક્ટિક એસિડ મળે છે. ટામેટાની અંદરથી આપણને ઓક્ઝેલિક એસિડ મળે છે. આંબલીની અંદરથી આપણને ટાર્ટરિક એસિડ મળે છે. વિનેગર, સરકો કે જે આપણે મંચુરિયન ખાવા જઈએ જે ખાટું પદાર્થ લીંબુ જેવું ખાટું ખાટું એકદમ લાગે છે એ મિત્રો એસિડિક એસિડ હોય છે, CH3COOH, બરાબર. ઓકે, એ એસિડિક એસિડ જેનું બીજું નામ વિનેગર અને સરકો છે. બીજું કીડી, કોવચ અને મધમાખીના ડંખમાં શું હોય છે મિત્રો? મિથેનોઇક એટલે કે ફોર્મિક એસિડ હોય છે. ઓકે, તો આ પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આ પણ મિત્રો તમારે વન લાઇનર માટે ખૂબ જ ઉપયોગી છે, બરાબર. હવે કોઈ પણ ક્ષાર મિત્રો તટસ્થ ક્યારે હોય? તો જુઓ, ક્ષાર ક્યારે બને છે? એસિડ અને બેઝ થી. એસિડ અને બેઝ ભેગા થઈ ક્ષાર અને પાણી આપે છે, બરાબર. તો કોઈ પણ ક્ષાર તમે તટસ્થ ક્યારે કહી શકો? જ્યારે એની અંદર પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ બંને પ્રબળ હોય તો એ વખતે એક ક્ષાર કેવો બનશે? તટસ્થ બનશે, બરાબર. પણ જો કોઈ ક્ષાર ની અંદર એસિડ પ્રબળ હોય અને નિર્બળ બેઝ હોય, મતલબ એસિડ પ્રબળ હોય અને બેઝ નિર્બળ હોય, એનો મતલબ કે એસિડનો પ્રભાવ વધારે હશે તો એ એસિડિક ક્ષાર કહેવાશે અને એની પીએચ 7 કરતા કેવી હશે? ઓછી હશે. સામે જો નિર્બળ એસિડ લો અને બેઝ પ્રબળ હોય તમારો, બરાબર, તો અહીંયા બેઝનો પ્રભાવ વધારે પડશે. તો અહીંયા જે તમારું ક્ષાર બનશે એ કેવું હશે મિત્રો? એની પીએચ 7 કરતા વધારે હશે. કેમ? કારણ કે એમાં બેઝનો પ્રભાવ વધારે છે. હવે અહીંયા કેટલાક ઉમેર્યા છે. એમોનિયમ ક્લોરાઇડ. તો જો એમોનિયમ ક્લોરાઇડની વાત કરીએ મિત્રો તો આનો ક્ષાર છે NH4OH અને આ છે બેઝ, બરાબર. અને HCl છે એ એસિડ છે. હવે HCl પ્રબળ એસિડ છે, NH4OH નિર્બળ બેઝ છે. તો આ ક્ષારની પીએચ 7 કરતા ઓછી થઈ જશે કારણ કે એસિડ પ્રબળ છે એટલે ત્યાં એસિડનો પ્રભાવ વધારે દેખાશે, બરાબર. એ જ રીતે આ બધા છે, આપણે આગળ આની ચર્ચા કરવાના જ છીએ, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. ધોવાના સોડા, બરાબર. તો જુઓ મિત્રો, ધોવાના સોડાનું સૂત્ર કયું છે? Na2CO3, બરાબર. ઓકે, આગળ NaHCO3. મેં આગળ ભૂલથી લગભગ Na2CO3 લખી દીધું છે ખાવાના સોડામાં. તો મિત્રો યાદ રાખજો, ખાવાના સોડામાં NaHCO3 આવશે, સોડિયમ બાય કાર્બોનેટ, બરાબર. અને આને કહેવાશે સોડિયમ કાર્બોનેટ, બરાબર. જીપ્સમ, બરાબર. કેલ્શિયમ સલ્ફેટ અને 2H2O, સ્ફટિક જળના 2 અણુઓ. ત્યાર પછી મિલ્ક ઓફ મેગ્નેશિયા, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાશે એને. સોડિયમ ઝિંકેટ Na2ZNO2 અને હાઇડ્રોનિયમ આયન H3O+. તો મિત્રો આ આપણા માટે અગત્યના રાસાયણિક સૂત્રો છે, એટલે ખાસ તમે નોટ ડાઉન કરી લેજો. આગળ વધીએ. આખા ચેપ્ટરમાં જે આપણે જોયું સારાંશની ચર્ચા કરીએ તો એસિડ સ્વાદે ખાટા હોય છે, ભૂરાળી ટર્મ્સને લાલ કરે છે, પીએચ 7 કરતા ઓછી હોય છે અને H+ આયનો આપે છે અથવા તો H3O+ આયન આપે છે. બેઝ સ્વાદે તુરા હોય છે, લાલ લિટમસને ભૂરું બનાવે છે, પીએચ 7 કરતા વધુ હોય છે અને OH- આયન આપે છે, બરાબર. ધાતુ સાથે તમે પ્રક્રિયાઓ કરો મિત્રો તો બે એસિડ અને બેઝની તો તમારા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, બરાબર. એસિડ અને બેઝ ભેગું કરો તો એક કઈ પ્રક્રિયા કહેવાશે? તટસ્થીકરણ પ્રક્રિયા. નિપજમાં શું આપશે? ક્ષાર અને પાણી. દાંતનું ક્ષયન મિત્રો તો 5.5 કરતા પીએચ ઘટે તો દાંતનું ક્ષયન થાય છે. પાચનમાં HCl તો એ જોયું આપણે 1 થી 3 હોય છે એની પીએચ, બરાબર. એસિડ વર્ષાની પીએચ 5.6 કરતા ઓછી હોય છે. કુદરતી એસિડ તો લીંબુની અંદર સાઇટ્રિક એસિડ હોય છે, તો એની અંદર લેક્ટિક, ટામેટામાં ઓક્ઝેલિક, ડંખમાં ફોર્મિક, આંબલીમાં ટાર્ટરિક એસિડ, બરાબર. ત્યાર પછી ક્ષાર. મૂળ એસિડ અને બેઝની પ્રબળતાના આધારે ક્ષાર એસિડિક કે બેઝિક કે તટસ્થ નક્કી થાય. મતલબ અંદર પ્રબળ એસિડ વપરાયો હશે, નિર્બળ બેઝ હશે તો એની એસિડિકતા ગુણધર્મ હશે. જો પ્રબળ બેઝ ને નિર્બળ એસિડ હશે તો એની બેઝિકતા હશે, બેઝિક હશે એક ક્ષાર, બરાબર. અને જો બંને પ્રબળ હશે તો એક ક્ષાર કેવો હશે મિત્રો? તટસ્થ હશે. ઓકે, આગળ હવે પ્રશ્નો પર જઈએ. નીચે પૈકી કયા બેઝનું સંપૂર્ણ આયનીકરણ થતું નથી? તો મિત્રો યાદ રાખજો કે સંપૂર્ણ આયનીકરણ કોનું થાય? પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ, આ બંનેનું જ સંપૂર્ણ આયનીકરણ થશે, બરાબર. જો નિર્બળ એસિડ કે નિર્બળ બેઝ હશે તો એ પૂરેપૂરા આયનોની આપ લે કરી શકશે નહીં. ઓકે,
તો આમાં તમે જોઈ શકો છો કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એ નિર્ભર બેઝ છે, બરાબર. એટલે આનું સંપૂર્ણ આયનીકરણ થશે નહીં. આ બંને પ્રબળ બેઝ છે, બરાબર. એટલે એમનું સંપૂર્ણ આયનીકરણ થશે. હવે તમને એ પ્રશ્ન થશે કે પ્રબળ એસિડ કયા, પ્રબળ બેઝ કયા? તો મિત્રો એના માટે મેં સ્પેશિયલ એક નવી સ્લાઇડ બનાવી છે, એની ચર્ચા આપણે આગળ કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, આ ખાસ યાદ રાખજો મિત્રો, પ્રબળ એસિડ કયા કયા છે? તો જુઓ, એવા એસિડ કે જે પાણીમાં સંપૂર્ણપણે આયનીકરણ પામે છે, જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ, બરાબર. તો તમે યાદ રાખજો, પ્રબળ એસિડના ઉદાહરણોમાં HCl હાઇડ્રોક્લોરિક એસિડ, પછી H2SO4 સલ્ફ્યુરિક એસિડ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ અને HNO3 નાઇટ્રિક એસિડ. આ ત્રણ એસિડ એવા છે જે પ્રબળ છે. નિર્ભર એસિડમાં મિત્રો તમારે યાદ રાખવાનું છે સાઇટ્રિક એસિડ C6H6O7, એસિટિક એસિડ એટલે કે સરકો, વિનેગર, બરાબર, ACH3COOH, બરાબર. જો એના ઉપયોગ પણ લખ્યા છે કે લીંબુ જેવા ખાટા ફળોની અંદર જોવા મળે છે. એસિટિક એસિડ સામાન્ય રીતે વિનેગરમાં જોવા મળે છે, જેનો ઉપયોગ રસોઈમાં થાય છે. ટાર્ટરિક એસિડ C4H6O6 જે આંબલીમાં જોવા મળે છે. કાર્બોનિક એસિડ જે સોડામાં જોવા મળે છે, જેનું સૂત્ર છે H2CO3. આ સિવાય મિત્રો એક છે HCOOH, મિથેનોઇક એસિડ એટલે કે ફોર્મિક એસિડ. તો આ એસિડ પણ તમારો કેવો છે મિત્રો? નિર્ભર એસિડ તરીકે વર્તે છે, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ નિર્ભર બેઝની, બરાબર. તો નિર્ભર બેઝમાં કયા કયા છે મિત્રો? જો આપણે હાલ જ વાત કરીએ, NH4OH નિર્ભર બેઝ છે, પછી MgOH ટ્વાઇસ નિર્ભર બેઝ છે. ત્યાર પછી વાત કરીએ પ્રબળ બેઝની, તો NaOH પ્રબળ બેઝ, KOH પ્રબળ બેઝ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ COH ટ્વાઇસ એ પણ કેવા છે? પ્રબળ બેઝ. તો અહીંયા તમે એક કોષ્ટક બનાવી દો અથવા તો એક ઉદાહરણ બનાવીને લખી દો, ખાલી પ્રબળ બેઝ આટલા છે, નિર્ભર બેઝ આટલા છે, ઓકે, પ્રબળ એસિડ આટલા છે અને નિર્ભર એસિડ આટલા છે. જેથી કરીને તમે જ્યારે તમારું એના લગતું કોઈ એક્ઝામ્પલ કે એવું કોઈ ક્વેશ્ચન આવે તો આપણને પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, ચલો આગળ વધીએ. પીએચ ના માપક્રમ માટે કયું વિધાન ખોટું છે? બરાબર. તો અહીંયા પીએચ ના માપક્રમની વાત થાય છે મિત્રો. તો જુઓ, પીએચ નો માપક્રમ માત્ર જલીય દ્રાવણોને લાગુ પડે છે, તો એ વાત સાચી છે, બરાબર. પાછું પેનનો કલર ચેન્જ કરી લો. ઓકે, પીએચ નો માપક્રમ 0 થી 14 સુધીનો આંક ધરાવે છે, એ પણ વાત સાચી છે. 0 થી 7 હોય તો એસિડિક, બરાબર, અને 7 થી 14 હોય તો બેઝિક. એટલે કે પીએચ નો માપક્રમ કેટલો હોય છે? 0 થી 14 સુધીનો. પીએચ માપક્રમમાં માત્ર બિનજલીય દ્રાવણોને લાગુ પડે છે, તો ના મિત્રો, ફક્ત કેવા જલીય દ્રાવણોને લાગુ પડશે, બિનજલીય દ્રાવણોને લાગુ પડશે નહીં. પીએચ માપક્રમ સોરેન્સે રજૂ કર્યો તો હા, તો 1909 ની અંદર સોરેન્સે પીએચ માપક્રમ રજૂ કર્યો હતો. તો અહીંયા આપણને ખોટું પૂછ્યું છે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, બરાબર. આગળ વધીએ. ધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થઈને શું બને છે? તો ધાતુના ઓક્સાઇડ, તો મેં તમને કીધું હતું મિત્રો, અધાતુના ઓક્સાઇડ હોય, એક જ યાદ રાખવાનું, અધાતુના ઓક્સાઇડ. તો અધાતુથી શું બનાવતા હતા? એ એસિડ બનાવતા હતા. શું બનાવતા હતા? એસિડ. તો પછી ધાતુના ઓક્સાઇડ શું બનાવશે મિત્રો? બેઝ બનાવશે. શું બનાવશે? બેઝ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, બેઝ. આગળ વધીએ. કઈ જોડી ખોટી છે? તો દહીં લેક્ટિક એસિડ, વાત સાચી. લીંબુની અંદર સાઇટ્રિક એસિડ, એ પણ વાત સાચી. કીડીના ડંખમાં મેથિનોઇક એટલે કે ફોર્મિક એસિડ, એ પણ વાત સાચી. ટામેટામાં કયું એસિડ હોય છે મિત્રો? ટાર્ટરિક એસિડ હોતું નથી, એમાં ઓક્ઝિલિક એસિડ હોય છે. કયું એસિડ હોય છે? ઓક્ઝિલિક એસિડ. તો આપણો જવાબ થઈ જશે અહીંયા ઓપ્શન ડી, કારણ કે આપણને પૂછ્યું છે કઈ જોડ ખોટી છે. આગળ વાત કરીએ. દાંતનું ક્ષયન રોકવા માટે આપણે નિયમિત દાંતને બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. તો દાંતનું ક્ષયન ક્યારે થાય? જ્યારે પીએચ 5.5 કરતા કેવી હોય? ઓછી હોય, બરાબર. આના કરતા પીએચ ઘટી જાય તો આપણું દાંતનું ક્ષયન થાય છે, બરાબર. તો આપણે જે ટૂથપેસ્ટ વાપરીએ છીએ તે સ્વાભાવિક કેવી હશે? તો પીએચ એસિડિકતા ઘટાડવાની છે, અંદર તટસ્થીકરણ કરવા માટે બેઝ ઉમેરવું પડશે. તો આપણી પીએચ કેવી હોય છે મિત્રો? સોરી, આપણી ટૂથપેસ્ટની પીએચ કેવી હોય છે? બેઝિક હોય છે. આગળ વાત કરીએ. એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા, બરાબર. અને બેઝ પૂછે તો તુરા, બરાબર. કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે? તો જુઓ મિત્રો, ધોવાના સોડા, તો એ તો મિત્રો બેઝિક છે, બરાબર. લીંબુનો રસ અને ખાટા ફળોનો રસ, એ પણ એસિડિક છે. તો આપણે શરૂઆતમાં જ જોયું હતું કે મીઠાનું જલીય દ્રાવણ NaCl એ કેવો સ્વભાવ ધરાવે છે? તટસ્થ. કેમ તટસ્થ ધરાવે છે મિત્રો? તો જુઓ, Na તો આપણે વાત કરીએ, એની અંદર બેઝ રહેલો છે NaOH. Cl તો Cl એટલે કે HCl એસિડ. તો આ એસિડ પણ કેવું છે? પ્રબળ છે, બરાબર. અને NaOH બેઝ પણ કેવો છે? પ્રબળ છે. તો આ બંને પ્રબળ ભેગા થયા, ઓકે. તો એનો મતલબ કે એનું જે મળશે આપણને એ કેવું હશે? તટસ્થ હશે. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. આગળ વાત કરીએ. સરકો અને દહીં બંનેમાં કયો ગુણધર્મ સામાન્ય હોય છે? સરકો એટલે વિનેગર અને દહીં, તો સ્વાદની વાત કરીએ તો બંને સ્વાદે કેવા હોય છે મિત્રો? ખાટા હોય છે,
બરાબર, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ, નીચેમાંની કઈ જોડી યોગ્ય નથી? તો હાલ જોયું તો એ જ છે મિત્રો, ક્વેશ્ચન રિપીટ થયો છે, તો અહીંયા આવશે ઓક્ઝિલિક એસિડ. બરાબર, એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. બરાબર, ટામેટાની અંદર ટાર્ટ્રિક એસિડ હોતું નથી. ટાર્ટ્રિક એસિડ શામાં હોય? આંબલીની અંદર હોય છે. કયા ક્ષારના જલીય દ્રાવણની pH 7 હોય છે? તો મિત્રો કોની pH 7 હશે? જે તટસ્થ હશે એની. બરાબર, તો ચલો અહીંયા વાત કરીએ. તો અહીંયા KNO3, બરાબર, પછી NH4Cl, અહીંયા CH3Na અને Na2CO3. તો જો મિત્રો, હવે બંને તટસ્થ કોણ હોય? pH 7 હોય એનો મતલબ કે તટસ્થ હોય. બરાબર, pH 7 હોય તો તટસ્થ હોય. તો જેની અંદર બંને પ્રબર એસિડ અને પ્રબર બેઝ હશે એ તટસ્થ હશે. તો હું અહીંયા શરૂઆતમાં મિત્રો એસિડ લખીશ અને અહીંયા બેઝ લખીશ. બરાબર, અને જે પ્રબર હશે એની ઉપર ચોરસ ચોકઠું બનાવીશ. બરાબર, તો જુઓ KNO3 મતલબ કે વાળો બેઝ કયો છે મિત્રો? KOH. ઓકે, અને NO3 વાળો અહીંયા જો KOH એટલે કે આપણને ખબર છે બેઝ OH મુક્ત કરે છે, એટલે ખાલી પોટેશિયમ નો K વધશે. બરાબર, NO3, તો NO3 વાળું એસિડ કયું છે? HNO3. એસિડ H+ આયન મુક્ત કરે છે એટલે HNO3. હવે આપણને ખબર છે કે HNO3 એ પ્રબળ છે અને KOH કેવું છે મિત્રો? પ્રબળ છે. તો આ બંને પ્રબળ છે, તો આની pH કેટલી થશે? આ તટસ્થ થશે તો pH 7 થશે. તો અહીંયા જ આપણો જવાબ મળી ગયો એ. હવે આગળની ચર્ચા કરીએ તો NH4, તો NH4OH. બરાબર, અને વાત કરીએ Cl, તો એ HCl માંથી આવશે. હવે NH4OH ની વાત કરીએ મિત્રો, તો NH4OH છે એ નિર્બળ બેઝ છે અને HCl પ્રબળ એસિડ છે. તો આનો સ્વભાવ કેવો થઈ જશે? એસિડિક થઈ જશે. એટલે pH કેવી હશે? pH આની 7 કરતા ઓછી હશે. બરાબર, સોરી, pH 7 કરતા ઓછી હશે. ત્યાર પછી વાત કરીએ આ CH3COONA. તો જુઓ અહીંયા એસિડ કયું વપરાયું છે મિત્રો? તો CH3COOH, કારણ કે H+ આયન છૂટો કરે છે એટલે આપણને આટલું જ આપ્યું છે. આ OH આયન બેઝ OH આયન મુક્ત કરે છે, તો એ અહીંયા NaOH આપ્યું છે. બરાબર, ઓકે, તો આ બેઝ છે. તો આપણને ખબર છે કે NaOH કેવું છે મિત્રો? પ્રબળ છે. અને અહીંયા આ નિર્બળ એસિડ છે, તો આની pH કેવી થઈ જશે મિત્રો? 7 કરતા વધારે થઈ જશે, કારણ કે એસિડ બેઝ પ્રબળ છે એટલે એનો સ્વભાવ બેઝિક થઈ જશે. આગળ છે Na2CO3. તો Na2CO3 માં ફરીથી NaOH આવશે મિત્રો, કે જે પ્રબળ છે. CO3, તો CO3 એટલે H2CO3, કાર્બોનિક એસિડ. તો આપણે આગળ જોયું કે ભાઈ કાર્બોનિક એસિડ નિર્બળ એસિડમાં ગણાય છે. તો આનો pH કેવી થશે? 7 કરતા વધારે થશે. કેમ? કારણ કે બેઝ પ્રબળ છે અને પ્રબળ બેઝની અંદર બેઝનો પ્રભાવ વધારે છે એટલે એ બેઝિક જલીય દ્રાવણ થઈ જશે ક્ષારનું, અને બેઝિક હશે તો એની pH 7 કરતા વધારે હશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. તો મિત્રો આ મેં બધા એટલા માટે કરાય કે આગળ કોઈ એક્ઝામ્પલ આવે તો આપણે તમે બધા નહીં કરાવો, સીધો જે જવાબ આવતો હશે એના પર ફોકસ કરીશું. ઓકે, પણ તમને ક્લિયર થાય કે આ રીતે આપણે ક્ષારમાં રહેલા એસિડ અને બેઝને પારખી શકીએ છીએ અને કયા એસિડ પ્રબળ છે અને કયા બેઝ છે એ આપણને ખ્યાલ આવે. આગળ વધીએ, નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના તટસ્થીકરણથી ઉત્પન્ન થતા ક્ષારનો સ્વભાવ. તો જુઓ અહીંયા પ્રબળ કોણ છે મિત્રો? બેઝ પ્રબળ છે, તો ક્ષારનો સ્વભાવ પણ કેવો હશે? બેઝિક જ હશે. જે પ્રબળ હશે એવો સ્વભાવ થશે. જો એસિડ પ્રબળ હોત તો એસિડિક સ્વભાવ થતો, બેઝ પ્રબળ છે તો સ્વભાવ બેઝિક થશે. નીચે પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે? તો અહીંયા આપણને ખબર પડે જેની pH જુઓ અહીંયા 7 થી 14, તો એ જેમ 7 થી 14 તરફ જઈએ એમ બેઝિકતા વધે છે. તો જે મોટી મૂલ્ય છે એની બેઝિકતા વધુ હશે. તો pH 11.5 ની બેઝિકતા સૌથી વધુ, 8.2 ની સૌથી ઓછી. જો આનાથી ઉલટું તમને આવું આપેલું હોત તો ભાઈ 3, 2, 1.5 અને 0.5, તો કોની એસિડિકતા વધુ? તો જેની મૂલ્ય ઓછું હશે એની એસિડિકતા વધારે થશે. બેઝમાં એનાથી ઉલટું, મૂલ્ય વધારે હશે એમ એસિડિકતા બેઝિકતા વધારે થશે. સોડિયમ ઝિંકેટનું સૂત્ર તો એ છે મિત્રો Na2ZNO2. બરાબર, એ યાદ કરી લેજો, નોટ ડાઉન કરી લેજો તમે. એ તમારા મિત્રો ફેક્ચ્યુઅલ ડેટાની રીતે યાદ રાખવું પડશે. કવચમાં કયો એસિડ હોય છે? તો મિથેનોઇક એસિડ, જેનું બીજું નામ છે મિત્રો ફોર્મિક એસિડ. કવચ છે, મધમાખીનું ડંખ છે, કીડીનું ડંખ છે બધામાં. બરાબર, સોડિયમ કાર્બોનેટને બેઝિક ક્ષાર છે કારણ કે તે, તો જુઓ સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3 એ બેઝિક ક્ષાર કેમ છે? તો એની અંદર પ્રબળ બેઝ વપરાયો હોય તો જ આનો સ્વભાવ થાય. તો પ્રબળ બેઝ હશે અને નિર્બળ એસિડ હશે. તો જુઓ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડનો ક્ષાર છે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. બાકી તમારે જોવું હોય તો જુઓ NaOH, બરાબર, અને CO3 છે એટલે
કાર્બોનિક એસિડ H2CO3. તો તમે જોઈ શકો છો કે આ નિર્ભર એસિડ છે અને આ બેઝ કેવો છે, પ્રબળ છે. બરાબર, ઓકે. ચલો આગળ વધીએ. દ્રષ્ટિની અશક્તતાના કારણે વિદ્યાર્થી એસિડ બેઝ સૂચન તરીકે નીચેમાંથી કોનો ઉપયોગ કરશે? તો જુઓ મિત્રો, લિટમસ પત્ર રંગ બદલે છે એટલે એમાં દ્રષ્ટિ વગર જોઈ શકશે નહીં. હળદરે રંગ પરિવર્તન કરે છે એટલે પણ દેખાશે નહીં. પેટુનિયાના પાન ઉપયોગ કરીએ આપણે, બરાબર, તો પણ એ પણ કલર બદલશે એટલે એ પણ તમને દેખાશે નહીં. તો આપણો જવાબ થઈ જશે વેનીલા અર્ક, જે સ્મેલથી ખબર પડતી હોય છે. એટલે દ્રષ્ટિની અશક્તતા હશે તો એને સ્મેલ લેવામાં તો કોઈ તકલીફ નહીં હોય, એટલે આપણો જવાબ આવશે વેનીલા અર્ક. અને વેનીલા અર્ક એસિડ સાથે કોઈ ગંધમાં ફેરફાર કરતું નથી, પણ બેઝ સાથે જાય તો એ ગંધ વિહીન થઈ જાય છે. ઓકે, આગળ વાત કરીએ. કેટલી ઓછી પીએચ ધરાવતા એસિડ વર્ષાનું પાણી નદી કે તળાવ કે જળાશયોમાં ભરે છે? તો 5.6. જેની પીએચ 5.6 કરતા ઓછી હશે, બરાબર, એ એસિડ વર્ષાનું પાણી નદી કે તળાવ જેવા જળાશયોમાં ભરે છે. બરાબર, આગળ. દાંતના ક્ષયન માટે મોંના અંદરના ભાગનું પીએચ મૂલ્ય કેટલું હોય છે? તો દાંતના ક્ષયન માટે 5.5 કરતા કેટલું હોય છે મિત્રો? ઓછું હોય છે. બરાબર, ઓકે. આગળ વધીએ. આપણો જવાબ થશે ઓપ્શન સી. નીચે પૈકી કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે? તો જુઓ મિત્રો, આ રહ્યું આપણે શરૂઆતમાં જ કીધું, મીઠાનું જલીય દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે. આ એસિડ ધરાવશે, બરાબર, ખાટા મીઠા ફળોનો રસ. ધોવાનો સોડા બેઝિક ધરાવશે. લીંબુનો રસ એસિડ ધરાવશે. તો તટસ્થ કયું હશે? NaCl. ઓકે, આગળ વધીએ. મિલ્ક ઓફ મેગ્નેશિયાનું અણુસૂત્ર તો MgOH ટ્વાઇસ. ઓપ્શન એ આપણો જવાબ. આ તો મેગ્નેશિયમ કાર્બોનેટ થશે. સોડિયમ બાયકાર્બોનેટ થશે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ થશે. મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયામાં કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો મિત્રો, આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે એસિડ કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરશે, બરાબર, તો નિપજમાં તમને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. હવે હાઇડ્રોજન વાયુમાં અહીંયા H2 અણુ લખ્યા છે એટલે એને ડાયહાઇડ્રોજન કહ્યું છે. બરાબર, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. એસિડ વત્તા ધાતુના ઓક્સાઇડ. ઓકે, તો જો મિત્રો, આઈ થિંક આટલા સુધી પેલા વિડીયોમાં અવાજ આવી ગયો છે, એટલે આ આપણે એ જ લેક્ચરની અંદર આ ક્વેશ્ચનથી ચાલુ થઈ જશે, એટલે તમે ટેન્શન ના લેતા. આનો જવાબ એની અંદર હશે. છતાંય જોવું હોય તો એસિડ વત્તા જો ધાતુના ઓક્સાઇડ હશે, બરાબર, તો તમને નિપજમાં શું આપશે? તો આપણે આગળ ચર્ચા કરી મિત્રો કે ધાતુના ઓક્સાઇડ, અધાતુના ઓક્સાઇડ એસિડ બનાવે ને ધાતુના ઓક્સાઇડ શું બનાવે? સ્વભાવે કેવા હોય? બેઝ હોય. તો એસિડ અને બેઝની પ્રક્રિયા કરે તો નિપજમાં શું મળતું હતું મિત્રો? આપણને ક્ષાર અને પાણી. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, ક્ષાર અને પાણી. આગળ વધીએ. કયા ક્ષારને પાણીમાં ઓગળતા એસિડિક દ્રાવણ આપે છે? ઓકે, તો મતલબ એવું ક્ષાર હશે કે જે એસિડિક દ્રાવણ આપે છે, એટલે કે એસિડિક સ્વભાવ ધરાવે છે. તો એક ક્ષાર કેવો હશે મિત્રો? પ્રબર એસિડ અને નિર્ભર બેઝથી બનેલો હશે. બરાબર, તો જોઈ લઈએ હવે અહીંયા. તો જુઓ, અહીંયા KCl, બરાબર, તો KCl એટલે કે KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર, બેઝ છે. અને HCl એ પણ એસિડ છે. આ બંને પ્રબર એસિડ છે. કેવા એસિડ છે મિત્રો? પ્રબર એસિડ અને પ્રબર બેઝ છે. એટલે આ તો તટસ્થ રહેવાનું, આ કેવું રહેવાનું? તટસ્થ. અહીંયા Na2CO3 ની વાત કરીએ તો NaOH કેવું છે મિત્રો? પ્રબર બેઝ છે. અને H2CO3 આ નિર્ભર એસિડ છે. બરાબર, નિર્ભર એસિડ. ઓકે, હવે અહીંયા જુઓ, આ પ્રબર બેઝ છે, પ્રબર બેઝ. હવે NH4Cl ની વાત કરીએ તો NH4Cl છે એ NH4OH અને HCl. તો આપ અહીંયા જોઈ શકો છો મિત્રો, આ કેવું છે? પ્રબર એસિડ છે, પ્રબર એસિડ. અને આ કેવું છે? નિર્ભર બેઝ. ઓકે, ત્યાર પછી આની વાત કરીએ મિત્રો, તો આની અંદર CH3COOH એ નિર્ભર એસિડ છે. બરાબર, નિર્ભર એસિડ. અને આ કેવું છે મિત્રો? NaOH એ કેવું છે મિત્રો? પ્રબર બેઝ છે. બરાબર, તો અહીંયા જોઈ શકો છો આપણે કયું, મેં તમને વાત કરી હતી, આપણે પ્રબર એસિડ નિર્ભર બેઝ હશે. તો આ જોઈ શકો છો તમે, આ પ્રબર એસિડ છે અને આ નિર્ભર બેઝ છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. તો જો તમે એને પાણીમાં ઓગાળશો તો એ તમારું દ્રાવણ કેવું આપશે? એસિડિક દ્રાવણ આપશે. કારણ કે પ્રબર એસિડ હોવાના કારણે એસિડનો પ્રભાવ વધારે હશે. લીંબુ નીચેની પૈકી કયું એસિડ ધરાવે છે? તો લીંબુની અંદર મિત્રો સાઇટ્રિક એસિડ આવેલો હોય છે. એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ ગોઠવો. તો 3 ની વાત થાય છે, પાણીની વાત થાય છે, બરાબર, પછી એસિટિક એસિડની વાત થાય છે, બરાબર. તો જો અહીંયા 7 હોય,
અહીંયા 0 હોય. અહીંયા પાણીની વાત થાય છે, એસિટિક એસિડની વાત થાય છે અને હાઇડ્રોક્લોરિક એસિડ. તો આપણને ખબર છે કે આમાંથી સૌથી વધુ પ્રબળ એસિડ કયું છે? HCl. તો HCl 0 ની તરફ આવશે. પછી પાણી અહીંયા તટસ્થ હોય એટલે અહીંયા આવશે. અને નિર્બળ એસિડ છે એટલે આપણને ખબર છે કે એસિડતા જેમ જેમ pH ઓછી એસિડિકતા વધુ, તો અહીંયા CH3COOH વચ્ચે ગમે તે આવશે. બરાબર? એટલે પાણી કરતા એસિડિકતા CH3COOH ની વધારે અને CH3COOH કરતા HCl ની વધારે. બરાબર? તો અહીંયા જો આપણું પહેલું જ રહ્યું, તો પાણી કરતા એસિટિક એસિડની વધારે અને એના કરતા હાઇડ્રોક્લોરિક એસિડની વધારે. બરાબર? ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. અહીંયા જુઓ તો હાઇડ્રોક્લોરિક કરતા એસિટિક એસિડની વધારે કીધી છે એટલે ખોટું. અહીંયા એસિટિક એસિડ કરતા પાણીની વધારે કીધી છે એટલે એ પણ ખોટું. અહીંયા તો HCl કરતા પાણીની વધારે કીધી છે તો એ તો પણ શક્ય નથી એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. આગળ વાત કરીએ, નીચે પૈકી કોને ઉભય ગુણધર્મી કહે છે? ઉભય ગુણધર્મી એટલે કે પાણી જે એસિડ અને બેઝિક બંનેનો સ્વભાવ ધરાવતો હોય એટલા માટે. આગળ વાત કરીએ, અપચા એટલે કે એસિડિટી. એસિડિટીના ઉપચાર માટે નીચેમાંથી કઈ પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? તો એન્ટાસિડ દવાઓ. તો આપણો રહ્યો મિત્રો ઓપ્શન સી, પ્રતિ એસિડ એન્ટાસિડ દવાઓનો ઉપયોગ થાય છે. ઓકે, આગળ વાત કરીએ, નીચેના પૈકી ઉમદા ધાતુ કઈ છે? ઉમદા ધાતુ એટલે મિત્રો જે સૌથી ઓછી સક્રિય હોય, સૌથી ઓછી સક્રિય હોય, જલ્દીથી કોઈના સાથે પ્રક્રિયા ના કરે, અને એ છે AU. AU એટલે ગોલ્ડ, સોનું. બરાબર? સોનું જલ્દીથી કોઈના સાથે પ્રક્રિયા કરતું નથી એટલે એને ઉમદા ધાતુ કહેવામાં આવે છે. જરયુક્ત કોપર સલ્ફેટમાં કેટલા પાણીના અણુ હોય છે? તો મિત્રો એ યાદ રાખજો, CuSO4. બરાબર? કોપર સલ્ફેટનું સ્ફટિક કહેવાય. શું કહેવાય? સ્ફટિક. એની અંદર 5H2O. તો પાણીના કેટલા અણુ આવશે? 5 અણુ આવશે. આગળ વાત કરીએ, એસિડિટીના ઉપચારમાં કયો પદાર્થ ન વપરાય? તો જો એસિડિટીનો ઉપચાર કરવાનો છે તો તમે HCl તો બિલકુલ ના વાપરી શકો મિત્રો. HCl વાપરશો તો એ વધારે પડતું એસિડ કરશે. તો પછી તમે શું વાપરી શકો? તો મિલ્ક ઓફ મેગ્નેશિયા વાપરી શકો, બેઝિક પદાર્થ છે. બરાબર? CaCO3 પણ બેઝિક પદાર્થ છે. સોડિયમ બાયકાર્બોનેટ પણ બેઝિક પદાર્થ છે. તો મહદઅંશે આનો ઉપયોગ કરી શકો. આનો ઉપયોગ તો ક્યારેય ન થાય. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. જો pH નું મૂલ્ય 7 કરતા ઓછું હોય તો દ્રાવણ કેવું હશે? એસિડિક. 7 કરતા વધુ હોય તો કેવું થઈ જાય મિત્રો? બેઝિક થાય. બરાબર? અને 7 હોય તો તટસ્થ. 5.6 થી ઓછી pH ધરાવતી એસિડ વર્ષાના પાણીમાં કોને કોને અસર થાય છે? તો જુઓ, જળાશયોના જીવનોને અસર થાય, એમાં રહેલા સૂક્ષ્મ જીવોને અસર થાય, જલજ વનસ્પતિઓને અસર થાય, એટલે બધાને અસર થશે એની. બરાબર? જો એસિડ વર્ષા થઈ, એસિડ રેન થઈ, એની અસર જળાશયોમાં જીવોને થાય, જલજ વનસ્પતિઓને થાય, સૂક્ષ્મ જીવો બધાને એની અસર થશે. તો આગળ પ્રશ્ન છે, પાણીમાં HCl જી પસાર કરતા, મતલબ ગેસ, HCl નું ગેસ પસાર કરતા નીચેમાંથી કયું વિધાન સાચું છે? તો જુઓ, સહસંયોજક સંયોજન હોવાથી તેનું આયનીકરણ થતું નથી. વાત સાચી છે મિત્રો, સહસંયોજક સંયોજન છે HCl ક્યારે? જ્યારે વાયુ સ્વરૂપમાં હોય ત્યારે. પણ જ્યારે પાણીમાં પસાર થશે, પાણીમાં પસાર કરવામાં આવશે એટલે કે પ્રવાહી ભેગું મિક્સ થશે એટલે એ પછી ત્યાં આયનોની આપલે કરશે. બરાબર? એટલે ત્યાં એનું આયનીકરણ થશે. એટલે આપણો પહેલો ઓપ્શન ખોટો થઈ જશે. બરાબર? દ્રાવણમાં તેનું આયનીકરણ થાય છે. તો હા, એ વાત સાચી, મેં તમને હાલત સમજાવ્યું, આયનીકરણ થાય છે. તે દ્રાવણના હાઇડ્રોજન સાથે, દ્રાવણમાં હાઇડ્રોજન અને હાઇડ્રોક્સાઇડ આયન આપે છે. તો જો મિત્રો યાદ રાખજો, એસિડ ખરું ને એ હાઇડ્રોજન આયન અથવા તો H3O+ આયન, આ બંને આયન આપે છે. બરાબર? અને બેઝ છે એ હાઇડ્રોક્સાઇડ આયન આપશે. તો અહીંયા હાઇડ્રોક્સાઇડ આયન નહીં આપે. બરાબર? એટલે આ આપણું ખોટું થઈ જશે. બરાબર? તો હાઇડ્રોજન આયન અને આ હાઇડ્રોનિયમ આયન. તો જો પાણીના અણુ સાથે હાઇડ્રોજન અને સંયોગીકરણના લીધે હાઇડ્રોનિયમ આયન આપે છે. તો હા, એ વાત સાચી છે. કેવી રીતે મિત્રો? જુઓ, H+ એકલાનું તો અસ્તિત્વ નથી. એટલે એ શું કરે? પાણી સાથે જોડાઈને H2O સાથે જોડાઈને H3O બનાવશે, જેને હાઇડ્રોનિયમ આયન કહે છે. તો આપણું બીજું અને ચોથું બંને સાચા છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, આગળ વધીએ. ખાલી જગ્યાના સંયોજનનો ઉપયોગ પેટમાં રહેલા HCl ના તટસ્થીકરણ માટે થાય છે. તો જો મિત્રો, આ છે સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે બેકિંગ સોડા, ખાવાના સોડા. બરાબર? અને આ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા. બરાબર? MgOH ટ્વાઇસ. તો આ બંનેનો ઉપયોગ એન્ટાસિડ તરીકે એસિડિટીની દવામાં થાય છે, એટલે કે HCl ના તટસ્થીકરણ માટે થાય છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, એ અને બી બંને. આગળ છે મિત્રો, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને જ્યારે એસિટિક એસિડમાં ઉમેરવામાં આવે છે ત્યારે વાયુ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતો વાયુ માટે નીચેમાંથી કઈ પ્રક્રિયા સાચી છે?
તો મિત્રો પહેલા તો આપણે સોડિયમ બાયકાર્બોનેટ અને એસિટિક એસિડની પ્રક્રિયા સમજીએ. તો CH3COOH એસિટિક એસિડ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે NaHCO3. નિપજમાં શું મળશે? કેલ્શિયમ ક્લોરાઇડ, H2O અને કાર્બન ડાયોક્સાઇડ. તો જો મિત્રો આપણે આનું તમે માળખું યાદ કરો. મેં તમને શરૂઆતમાં કીધું કે ભાઈ એસિડ બરાબર કાર્બોનેટ સાથે, મતલબ કાર્બોનેટ ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરશે તો ક્ષાર આપશે, પાણી આપશે અને કાર્બન ડાયોક્સાઇડ આપશે. બરાબર, ઓકે. આટલું વસ્તુ આપણને ક્લિયર હોય તો આ પ્રક્રિયા યાદ રાખવાની જરૂર નથી. બરાબર, તો જુઓ હવે અહીંયાથી જે વાયુની વાત થાય છે, વાયુ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતા વાયુ માટે નીચેમાંથી કયા વિધાનો સાચા છે? તો તે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. હા, એ વાત સાચી, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે એટલે ચૂનાના પાણીને દૂધિયું બનાવશે. સળગતી અગરબત્તીને ઓલવે છે તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ અગ્નિશામક તરીકે થાય છે, તો એ પણ વાક્ય સાચું. તે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓગળે છે. બરાબર, તો જુઓ મિત્રો આ જે ખરો સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH એ બેઝ થયું. બરાબર, હવે આ કાર્બન ડાયોક્સાઇડ એ શું છે મિત્રો? કાર્બન અધાતુ છે અને ડાયોક્સાઇડ એટલે અધાતુનો ઓક્સાઇડ છે. તો અધાતુનો ઓક્સાઇડ એટલે કે એસિડિક સ્વભાવ ધરાવે છે. અધાતુનો ઓક્સાઇડ, બરાબર, અધાતુનો ઓક્સાઇડ છે, એસિડિક સ્વભાવ ધરાવે છે એટલે બેઝમાં ઓગળી જશે. એટલે એ પણ સાચી વાત છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓગળે છે. તો તે તીવ્ર વાસ ધરાવે છે? ના મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ તીવ્ર વાસ ધરાવતો નથી. તો આપણો જવાબ થઈ જશે પહેલું, બીજું અને ત્રીજું, ત્રણ સાચા. બરાબર, ચોથું ખોટું આવશે. ઓકે, ચલો આગળ વાત કરીએ. નીચેમાંથી શેનો દ્વારા પીએચ નું મૂલ્ય જાણી શકાતું નથી? તો જો મિત્રો આ બધાની ઉપર છે ને પીએચ મીટર, એમાં તો ક્રમ કાયદેસર તમને બતાવી દે. બરાબર, સાર્વત્રિક સૂચકની અંદર પણ આ રીતે છે ને આખી પટ્ટી હોય, એમાં માપ લખેલું હોય. 7 પીએચ, અહીંયા 8, અહીંયા 9, અહીંયા 6, અહીંયા 5, એ રીતે પીએચ નો ક્રમ લખેલો હોય. પીએચ પેપર પણ એવું હોય. તો આ ત્રણ પીએચ નું મૂલ્ય જાણવામાં મદદ કરે છે. ખાલી લિટમસ પેપર તો તમને ખાલી પીએચ કેટલી 7 કરતા ઓછી, 7 કરતા વધારે એટલું જાણવા મદદ કરશે. મતલબ કે એ એસિડ છે કે બેઝ છે એટલું જાણવામાં લિટમસ પેપર મદદ કરશે. એટલે લિટમસ પેપરની મદદથી આપણે પીએચ નું મૂલ્ય જાણી શકતા નથી. ખાલી પદાર્થનો સ્વભાવ એસિડિક છે કે બેઝિક છે એટલું આપણે જાણી શકીએ છીએ. બરાબર, નીચે પૈકી કઈ ધાતુ એસિડ તેમજ બેઝ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે? તો પહેલા વાત કરીએ મિત્રો કોપરની. તો પહેલી તો વાત આપણે પેલું સક્રિયતા શ્રેણીનો ક્રમ યાદ કરો. તો એમાં હતું કે હાઇડ્રોજન એ કોપર કરતા વધારે સક્રિય છે. તો હાઇડ્રોજન વધારે સક્રિય છે તો કોપરની તાકાત જ નથી કે હાઇડ્રોજન મુક્ત કરી શકે. બરાબર, એટલે હાઇડ્રોજન તો ત્યાં જ નહીં આવે. ઝિંક જવાબ આવશે મિત્રો, કારણ કે ઉભયગુણી છે. એ બંનેની સાથે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. Fe ખરું ને એ એસિડ સાથે H2 વાયુ મુક્ત કરશે પણ બેઝ સાથે કરશે નહીં. બરાબર, એટલા માટે આ પણ જવાબ નહીં આવે, કારણ કે આપણે જોઈએ તો ધાતુ અને બેઝ બંને માંગ્યા છે. હવે આ તો ખૂબ જ નિષ્ક્રિય, મતલબ ખૂબ જ ઓછી સક્રિયતા ધરાવે છે. હવે ઓછી સક્રિયતા ધરાવે છે તો હાઇડ્રોજન મુક્ત કરી શકવાનું જ નથી. એટલે આપણો જવાબ અહીંયા થઈ જશે ઝિંક. આ મિત્રો ફેક્ચ્યુઅલ ડેટા તરીકે તમારે યાદ રાખવો પડશે. આગળ વાત કરીએ. રાસાયણિક ગુણધર્મોના આધારે એસિડ સ્વાદે તુરા હોય છે? ના મિત્રો. બીના લાલ લિટમસ ને ભૂરું બનાવે છે. તો એસિડ તો શું કરતું હતું? એ ભૂલા, મતલબ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવતું હતું. લાલ ને ભૂરું નહીં બનાવે. બરાબર, લાલમાં કોઈ પરિવર્તન નહીં કરે. તો જો ભૂરા લિટમસ ને લાલ બનાવે છે તો આ જવાબ સાચો થશે. સ્વાદે ખાટા હોય છે, ખારા હોતા નથી. ચલો આગળ વાત કરીએ. એક દ્રાવણના ઈંડાને પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી, દ્રાવણનો એક છે એમાં પીસેલા HCl સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન થાય છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. તો એ દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે. તો એ દ્રાવણમાં કયું શું હશે આમાંથી? તો મિત્રો જુઓ, ચૂનાના પાણીને દૂધિયું કોણ બનાવે? કાર્બન ડાયોક્સાઇડ. મતલબ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ બાજુ પ્રક્રિયામાં શું છે મિત્રો? ઈંડાનું પીસેલું કવચ એટલે કે CaCO3. બરાબર, ઈંડાનું પીસેલું કવર કેલ્શિયમ કાર્બોનેટ નું હોય. બરાબર, એટલે આ થયો મિત્રો ધાતુનો કાર્બોનેટ. હવે આપણને ખબર છે ધાતુના કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને નિપજમાં શું મળશે? ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, તો આ એસિડ, હવે આમાંથી એસિડ કયું છે? આપણને સીધું દેખાય છે. કયું એસિડ છે? HCl. તો આપણો જવાબ આવશે મિત્રો HCl. તો જુઓ અહીંયા ધાતુનો કાર્બોનેટ છે, HCl એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ
આપે છે. બરાબર, આગળ વધીએ. સૌથી વધારે પ્રબળ એસિડ કયો? તો જો મિત્રો આ પ્રબળતાનો ક્રમ યાદ રાખજો. HCl સૌથી વધારે પ્રબળ, એના પછી H2SO4 આવે જે HCl કરતા ઓછું પ્રબળ હોય અને HNO3 કરતા વધારે હોય, અને છેલ્લે છે તમારો H2C2O4. બરાબર, આ છે આપણો ઓક્ઝેલિક એસિડ. બરાબર, આ તમારો નાઇટ્રિક એસિડ, આ સલ્ફ્યુરિક એસિડ અને આ હાઇડ્રોક્લોરિક એસિડ. તો સૌથી વધુ સ્ટ્રોંગ કયો? HCl, પછી H2SO4, પછી HNO3 અને પછી H2C2OH. બરાબર, આગળ વાત કરીએ. જલીય દ્રાવણમાં, જલીય દ્રાવણ હોય તેમાં દ્રાવક તરીકે તો પાણી જ હોય મિત્રો. જલીય દ્રાવણની અંદર હંમેશા દ્રાવક તરીકે શું વપરાય? પાણી વપરાય છે. આગળ વાત કરીએ. NH4Cl ના જલીય દ્રાવણની pH કેટલી હશે? તો NH4Cl મિત્રો એક ક્ષાર છે. તો એ શામાંથી બનેલો છે? તો NH4OH. આ છે તમારો નિર્ભર બેઝ, નિર્ભર બેઝ. બરાબર, અને HCl એટલે કે HCl હશે તો એ તમારું પ્રબળ એસિડ છે. બરાબર, પ્રબળ એસિડ અને નિર્ભર બેઝ હોય તો એક ક્ષાર કેવો હોય? એસિડિક ક્ષાર હોય. હવે એસિડિક ક્ષાર છે તેની pH 7 કરતા કેવી હશે મિત્રો? ઓછી હશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. સોડિયમ કાર્બોનેટનું રાસાયણિક સૂત્ર તો મિત્રો યાદ રાખવાનું, N2CO3 Na2CO3. બરાબર, Na2CO3. આ સોડિયમ બાયકાર્બોનેટ કહેવાય અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાય છે, જે ઓપ્શન ડી છે. બરાબર, ઓકે, ચલો આગળ વાત કરીએ. 4 pH વાળા જલીય દ્રાવણ કરતા 2 pH વાળું જલીય દ્રાવણ. તો જુઓ મિત્રો, પેલા pH ક્રમમાં જોઈએ. અહીંયા 7 હશે. બરાબર, 6, 5, 4, 3, 2 અને 1. તો બંને વચ્ચે કેટલી સ્ટેપનો તફાવત છે? 2 નો તફાવત છે. તો આપણે કહી શકીએ કે ભાઈ 2 ગણું વધારે, કારણ કે ડાબી બાજુ જાય છે એટલે 2 ગણું વધારે એસિડિક હશે. પણ ના મિત્રો, આમાં ખાસ યાદ રાખજો, pH ક્રમ ખરું ને એ હંમેશા 10 ની ઘાત ઉપર ચાલે છે. જુઓ, 3 એ 4 કરતા કેટલું વધારે pH? 3 એ 4 કરતા 10 ગણી વધારે એસિડિક હોય, મતલબ એસિડિકતાની વાત કરીએ તો. બરાબર, હવે વધારે એસિડિક હોય. જો pH 2 લો છો તો એ 4 કરતા 10 હતી અહીંયા, તો આ 10 ગુણ્યા 10 થઈ જશે મિત્રો. તો કેટલા ગણી? 100 ગણી વધારે એસિડિક હોય. જો તમે pH 1 ઉપર જતા રહેશો તો એ pH 4 કરતા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે 1000 ગણી વધારે એસિડિક હોય. બરાબર, હવે જો આના કરતા ઉલટું પૂછે કે 4 pH એ 3 કરતા 10 ગણી ઓછી એસિડિક છે, 4 એ 2 pH કરતા 100 ગણી ઓછી છે. બરાબર, પણ અહીંયા આપણને ડાબી બાજુ જઈએ છીએ આપણે, એટલે વધવાની છે, એટલે અહીંયા શું આવશે? 100 ગણું વધુ એસિડિક હોય છે. આગળ વાત કરીએ. ખાલી જગ્યાનું દ્રાવણ આરસ પહાણ સાથે પ્રક્રિયા કરીને ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાને દૂધિયું બનાવે છે. તો સિમ્પલ છે મિત્રો, ફરીથી પેલો જ કોન્સેપ્ટ, આરસ પહાણ એટલે CaCO3. બરાબર, આ શું છે મિત્રો? CaCO3 એટલે ધાતુનું કાર્બોનેટ થયું. ધાતુનું કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરી તમને શું આપે છે? ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, તો અહીંયાથી આમાંથી એસિડ કયો છે? તો H2SO4 એસિડ છે. તો આપણો જવાબ આવી જશે H2SO4. બરાબર, કારણ કે એસિડનું દ્રાવણ જ આરસ પહાણ એટલે કે ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. અહીંયા સીધું નથી કીધું કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે, પણ શું કીધું છે કે જે વાયુ ઉત્પન્ન થાય છે એ ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. તો કોણ ચૂનાના પાણીને દૂધિયું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, આગળ વધીએ. નીચે પૈકી કોની આપણા રોજિંદા જીવનમાં વિશેષ ઉપયોગિતાઓ છે? તો એસિડની. તો મિત્રો ફળોની અંદર એસિડ હોય છે. બેઝ તો આપણે જોયું કે ભાઈ સોડા, ધોવાના સોડા, ખાવાના સોડા, પછી આપણે ટૂથપેસ્ટ, આ બધામાં બેઝ લેલું હોય છે, એટલે બેઝની પણ જરૂર છે. ક્ષાર તો આપણે મીઠું ને બધું વાપરીએ છીએ, તો એની અંદર એક ક્ષાર છે. તો આપણે ત્રણેયની જરૂર હોય છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તો તેની pH લગભગ, તો જુઓ લાભ તો 2 લાભ હોય. બરાબર, 2 લાભ. તો બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે, એ ક્લિયર થઈ ગયું. તો અહીંયા બેઝની વાત થઈ રહી છે. હવે બેઝની pH કેટલી હોય મિત્રો? તો બેઝની pH હોય 7 થી વધુ. તો આમાં જુઓ 7 થી વધુ કયો જવાબ આપેલો છે? ઓપ્શન ડી. તો ઓપ્શન ડી આપણો જવાબ થઈ જશે 10. આગળ વાત કરીએ.
કયા ક્ષારનું જલીય દ્રાવણ લાલ લિટમસ કે ભૂરા લિટમસ પર અસર કરતું નથી? તો આ ક્ષાર કેવો હશે મિત્રો? તટસ્થ ક્ષાર હશે. તટસ્થ ક્ષાર ક્યારે બને? તો પ્રબર એસિડ નું પ્રબર બેઝ હોય ત્યારે. તો જો પહેલો જ પોટેશિયમ સલ્ફેટ, તો KOH અને H2SO4. તો જો મિત્રો આ બંને પ્રબર છે, તો આ બંને પ્રબર હોય તો આમનો ક્ષાર કેવો આવશે? તટસ્થ આવશે. બરાબર, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. બાકીની ચર્ચા કરીએ તો જુઓ અહીંયા NaOH અને બાકી છે H2CO3. તો અહીંયા ફક્ત NaOH પ્રબળ છે. તો આ ક્ષાર કેવો હશે? એસિડિક ક્ષાર હશે, સોરી બેઝિક ક્ષાર હશે. અહીંયા બેઝિક છે અને અહીંયા એસિડ છે, તો આ ક્ષાર બેઝિક થઈ જવાનો. એમોનિયમ સલ્ફેટની વાત કરીએ તો NH4OH અને SO4 છે તો H2SO4. બરાબર, તો અહીંયા H2SO4 પ્રબળ છે પણ NH4OH નિર્બળ ક્ષાર છે, તો આ કેવું બનાવશે? એસિડિક બનાવશે. ઉપરવાળું જોઈએ કેવું બનાવશે? બેઝિક બનાવશે. અને અહીંયા CH3COONA, તો અહીંયા જુઓ તમે NaOH બેઝ છે જે પ્રબર બેઝ છે, CH3COOH છે જે નિર્બળ એસિડ છે. તો અહીંયા પણ આ કેવું બનશે? બેઝિક ક્ષાર હશે. તો અહીંયા આપણને બંને પ્રબર હતા એટલે પહેલો જવાબ હતો એ કેવું મળશે આપણને? તટસ્થ ક્ષાર મળશે અને તટસ્થ લિટમસ પેપર પર કોઈ અસર બતાવશે નહીં. આગળ વધીએ. 5.6 થી ઓછી પીએચ ધરાવતા એસિડ વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવમાં જોવા જળાશયોમાં ભરે છે ત્યારે પાણીની પીએચ, તો જુઓ મિત્રો પાણીની પીએચ જનરલી 7 હોય. હવે પેલું 5.6 વાળી પીએચ વાળું આવ્યું તો આની અંદર મિક્સ થયું તો સ્વાભાવિક વસ્તુ છે કે આ ઘટશે. ઉદાહરણ તરીકે સમજો કે તમે ઠંડુ પાણી લઈને બેઠા છો, એની અંદર ગરમ પાણી વેર્યું તો પાણીનું ટેમ્પરેચર થોડું તો વધશે ને, મતલબ જે ઠંડુ પાણી હતી થોડું તો ગરમ થશે ને. તો એ જ રીતે જો તમે આ કમ્પ્લીટ તટસ્થ હતું ને એમાં એસિડ પદાર્થ ઉમેર્યો તો થોડું તો એની એસિડિકતા વધવાની. હવે એસિડિકતા વધી તો પીએચ શું થાય મિત્રો? ઘટે. પાણીની પીએચ શું થાય? ઘટે. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. આગળ વાત કરીએ, એસિડિક જલીય દ્રાવણ માટે કયું સાચું છે? તો આમાં આપણને હાઇડ્રોનિયમની સાંદ્રતા આપી છે મિત્રો. બરાબર, હાઇડ્રોનિયમ H3O+ આયન છે. બરાબર, હવે આ જે હાઇડ્રોનિયમની આના માટે કન્ડિશન તમને કહી દઉં. જો H3O+, હવે આની સાંદ્રતા એટલે કે કેટલા પ્રમાણમાં કેટલા મોલ અંદર ઓગળેલા છે. બરાબર, ઓકે. તો જો જે વધારે પડતા H3O+ ઓગળેલા હોય, આપણે ખબર છે કે એસિડ હોય H3O+ મુક્ત કરે છે, તો જેટલા વધારે પ્રમાણમાં H3O+ હશે એટલું એનું એસિડનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. બરાબર, હવે તટસ્થ દ્રાવણ માટે H3O+ ફિક્સ છે મિત્રો. તટસ્થ દ્રાવણ માટે એની સંખ્યા 10⁻7 મોલ છે. બરાબર, ઓકે. તો અહીંયા એસિડની અંદર 10⁻7 કરતા વધારે હોય અને જો બેઝિક હોય તો એની અંદર કેવા હોય મિત્રો? ઓછા હોય. મોલની સંખ્યા કેવી હોય? 10⁻7 કરતા ઓછી હોય. એટલે અહીંયા તમે લખી શકો કે આ કયો સ્વભાવ બતાવે છે? એસિડ. આ કયું બતાવે છે? તટસ્થ. અને આ કયું બતાવે છે? બેઝિક. બરાબર, તો એસિડિક જલીય દ્રાવણ માટે, તો એસિડિક જલીય દ્રાવણ માટે તમે કયું કહી શકો? ઓપ્શન સી સાચું છે. બરાબર, તો હાઇડ્રોનિયમ આયનની સંખ્યા 10⁻7 મોલ કરતા વધારે હશે એસિડિક દ્રાવણની અંદર. 10⁻7 મોલ હશે કયાની અંદર? તટસ્થ દ્રાવણની અંદર. અને બેઝિક દ્રાવણની અંદર 10⁻7 કરતા ઓછી હશે. ઓકે, આટલું વસ્તુ ક્લિયર થઈ ગયું મિત્રો. હવે જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે હાઇડ્રોનિયમની સાંદ્રતા વધારે એમ પીએચ કેવી હશે? ઓછી હશે. જુઓ, કારણ કે એસિડની પીએચ ઓછી હોય 7 કરતા, તો પીએચ ઘટે. આમાં પીએચ કેવી રહે? તટસ્થ રહે. બરાબર, અને આમાં પીએચ બેઝિક દ્રાવણ થાય એટલે પીએચ શું થશે મિત્રો? વધે. ઓકે, તો બસ મિત્રો આજના લેક્ચરમાં આટલા સુધી જ રાખીએ છીએ. બરાબર, જો વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઈક કરી દેજો. બરાબર, કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. તમારા મિત્રો સુધી પણ શેર કરજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની હોય તો કરી દેજો. અને હજુ સુધી જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ જોડાઈ જજો. ત્યાં આગળ આપણે ટેસ્ટ સિરીઝ અને ડિસ્કશનમાં તમને 100% એનો ફાયદો થશે. ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.